રિવોલ્વર માથા પર રાખીને ગેમ રમતા હોય છે। તેમાં અમુક કારતૂસ જ ભરેલી હોય છે, જો કે એકબીજા પર જાતે ફાયરિંગમાં જેને વાગે તેનું મોત થાય છે। પરંતુ રિયલ લાઈફમાં હથિયાર સાથે સ્ટન્ટમાં કે મજાકમાં કોઈનું મોત થાય તો ચોક્કસ ચોંકી જવાય। આવો જ એક કિસ્સો અમદાવાદના વેજલપુરમાં સામે આવ્યો છે, જ્યાં યુવકને મજાક ભારે પડી। વેજલપુરની રૂપેશ પાર્ક સોસાયટીમાં હથિયાર સાથે સ્ટન્ટ કરતા સમયે મજાકમાં ફાયરિંગ થઈ ગયું અને ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું। ગત મોડી રાત્રે દિગ્વિજયસિંહ અને તેની એક મહિલા મિત્ર તેના ઘરે હતા। તે સમયે લાયસન્સવાળી રિવોલ્વરમાં 3 રાઉન્ડમાં કારતૂસ ભરીને અને બાકીના 3 રાઉન્ડ ખાલી રાખીને મજાક કરતા હતા। આ સમયે મૃતકના હાથે ફાયરિંગ થઈ જતા માથાના ભાગે ઈજા થઈ જતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું છે। જાણકારી અનુસાર મૃતક નશાની હાલતમાં હોવાનું અનુમાન છે। ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં મૃતકને દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાનું પણ સામે આવ્યું। આ ફાયરિંગ સમયે મૃતકનો ડ્રાઈવર અને એક મહિલા મિત્ર સાથે હતા। હાલ તો સમગ્ર મામલે પોલીસ અને એફએસએલ ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ કરી રહી છે। રૂપેશ સોસાયટીમાં દિગ્વિજયસિંહ રાજપૂત કરીને 36 વર્ષના યુવાને પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી ગઈકાલે રાત્રે 1:45 વાગ્યાના સુમારે એ ફાયર કરતા અને આ રિવોલ્વરમાંથી ફાયર થતાં એમને માથાના ભાગે ઈજા થયેલી અને એમાં એમનું મૃત્યુ થયેલું છે। આ બાબતે વેજલપુર પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવી છે। હાલ સુધીની તપાસમાં એવું જાણવા મળેલું છે કે આ દિગ્વિજયસિંહની સાથે એમના ડ્રાઈવર સપ્તદીપ વૈદ્ય અને એક એમની ફ્રેન્ડ ખુશી ગોસ્વામી બંને હાજર હતા અને આ દિગ્વિજયસિંહ છે એ દારૂ પીવાની ટેવવાળા હતા અને કદાચ દારૂ પીધેલા હોય એ હાલતમાં એમણે આ રિવોલ્વરથી સ્ટન્ટ કરતાં ફાયર થયેલું હોય અને એનાથી એમને ઈજા થયેલી છે। અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એક ફાયરિંગની ઘટના બની છે। પોતાની લાયસન્સવાળી રિવોલ્વર છે તેનાથી જે ફાયરિંગ થયું છે ને ખાસ કરીને વેજલપુર વિસ્તારમાં જે રૂપેશ સોસાયટી આવેલા છે ત્યાં એક યુવકનું મોત થયું છે। દિગ્વિજયસિંહ ઉર્ફે ભોલો કે જે 36 વર્ષીય યુવક છે ને તે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી ગત રાત્રે પોતાનો જે નવનિર્મિત બંગલો છે ત્યાં તેના ડ્રાઈવર અને એક સ્ત્રી મિત્ર સાથે બેઠો હતો અને ત્યાં તેણે મજાકમાં જે પોતાની રિવોલ્વર છે તે પોતાના જ લમણે ટાંકી હતી અને 2 રાઉન્ડ જ્યારે ટ્રિગર દબાવ્યા હતા પરંતુ તે ખાલી ગયા હતા, પરંતુ જે છેલ્લો રાઉન્ડ છે તેમાંથી ગોળી ફાયર થઈ હતી અને તે તેના માથાના ભાગે લાગી હતી અને તેનું મોત નીપજ્યું હતું। મહત્વનું છે કે વેજલપુર પોલીસે સમગ્ર મામલે તપાસ છે હાથ ધરી છે। રાત્રિના સમયે આ યુવક છે તે નશાની હાલતમાં મસ્તી કરતો હતો કે કેમ તેની પણ વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ તેની સ્ત્રી મિત્ર અને ડ્રાઈવર છે બંને તેઓ ત્યાં સાથે હતા એટલે પોલીસે અલગ અલગ દિશામાં પણ તપાસ હાથ ધરી છે। ખરેખર મજાકમાં રિવોલ્વરમાંથી ફાયરિંગ થયું છે કે અન્ય કોઈ કારણ છે તેની પણ પોલીસે તપાસ હાથ ધરી છે। કેમેરા પર્સન દીપક સેન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।